મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી YouTube ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની સરસ મજાની યોજના છે મિત્રો। ટ્રેક્ટરની ટ્રોલી ખરીદવા માટે સરકાર તરફથી છે વિશેષ સહાય આપવામાં આવે છે। યોજનાની વિગતવાર માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ની અંદર વાત કરીએ ખેડૂતો માટે સરસ મજાની યોજના શરૂ થઈ રહી છે મિત્રો। માલ વાહક વાહન અને ટ્રેક્ટરની ટ્રોલી ખરીદવા માટે સરકાર છે સહાય આપે છે મિત્રો। આ યોજના છે વહેલા તે પહેલાના ધોરણે રહેશે। કૃષિ ઉત્પાદન પરિવહન માટે છે રાજ્યના ખેડૂતો સામાન્ય રીતે મિત્રો ટ્રેક્ટર અને ઓછી જસણી હોય તે સંજોગોમાં ભાડુંથી જે ખાસ કરીને ગુડ્સ કેરેજ વાહન છે દ્વારા કૃષિ ઉત્પાદનને ખેત બજારો કે અન્ય બજારમાં પહોંચાડતા હોય છે। ઘણી વખત તે મિત્રો વાત કરીએ તો પરિવહન માટે સાધન ઉપલબ્ધ પણ ન હોય છે, ત્યારે ખેડૂતોને ઘણી બધી મુશ્કેલીનો સામનો છે કરવો પડે છે। આમ કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનવાના હેતુસર મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ વાહન આવે છે મિત્રો। અને ટ્રેક્ટરની ટ્રોલી ખરીદવા માટે નાણાકીય સહાય છે સરકાર તરફથી બહાર પાડવામાં આવેલી છે મિત્રો। સરકાર તરફથી સરસ મજાના નાના કહેવાય ને કે ગુડ્સ કેરેજ વાહન છે મિત્રો। અને ટ્રેક્ટરની ટ્રોલી ખરીદવા માટે નાણાકીય સહાય છે કિસાન પરિવહન યોજના છે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે, એટલે કે સરકાર દ્વારા છે ચલાવવામાં આવી રહી છે। આ યોજના અંતર્ગત વર્ષ 2024-25 માટે ખેતીવાડી જે ખાતાની કિસાન પરિવહન યોજના છે, જેમાં મીડિયમ સાઇઝનું જે ગુડ્સ કેરેજ વાહન આવે છે માલ પરિવહન યોજના અંતર્ગત છે મિત્રો। અને ટ્રેક્ટરની ટ્રોલી છે એ ઘટકમાં તારીખ 26/11/2024 થી સવારે 10:30 વાગે મિત્રો ખાસ યાદ રાખજો, તારીખ છે નોંધી લેજો। 26/11/2024 10:30 વાગે તારીખથી લઈ અને તારીખ 2/12/2024 એટલે કે 7 દિવસ માટે છે મિત્રો વહેલા તે પહેલાના ધોરણે જો તમારે ટ્રેક્ટરની ટ્રોલી કે માલ વાહન ખરીદવું હોય તો ખાસ કરીને આઈ ખેડૂત પોર્ટલ ઉપર છે આના માટે અરજી છે ઓનલાઈન કરવાની છે મિત્રો। આ યોજનાની જોગવાઈ મુજબની વાત કરીએ મિત્રો, ચાલુ નાણાકીય વર્ષ 2024-25 એટલે કે તારીખ 1/4/2024 બાદ સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ છે હેઠળ નોંધણી જે થયેલ હોય જેની અંદર 600 કિલાથી લઈને 1500 કિલા સુધીનું ભાર વાહન છે મિત્રો ક્ષમતા ધરાવતા માલ વાહક વાહન પૈકીની અંદર છે મિત્રો જે ટ્રેક્ટર ટ્રેલર ઘટક માટે જે ખેડૂત લાભાર્થીએ ટ્રેક્ટરનું પાર્સિંગ ધરાવતા હોય અને ચાલુ નાણાકીય વર્ષની અંદર આરટીઓમાં ટ્રેક્ટર ટ્રેલરનું રજીસ્ટ્રેશન એટલે પાર્સિંગ થયેલ હોય અથવા તો આગામી દિવસોની અંદર ખરીદવાનું આયોજન કરી રહ્યા હોય, સહાય મેળવવા માંગતા હોય એવા ખેડૂત મિત્રોએ પણ અરજી કરવાની વિનંતી છે। ખાસ કરીને જે લોકો 1/4/2024 બાદ છે ટ્રેક્ટરની ટ્રોલી ખરીદી દીધેલી હોય બરાબર અથવા ખરીદવા માંગતા હોય તો એ લોકોએ છે અરજી કરી શકે છે। અરજદાર ખેડૂતો પોતાની બેંક ખાતાની વિગતો છે અને આધાર નંબર ફરજિયાત ઓનલાઈન અરજી કરતી વખતે દાખલ કરવાના રહેશે, જેને સૌ ખેડૂત મિત્રોએ છે નોંધ લેવી જરૂરી છે મિત્રો। આ વધારે માહિતી તમારે જાણવાની જરૂર હોય તો વિશેષ ગ્રામ સેવકનો પણ સંપર્ક કરી શકો છો। તાલુકા પંચાયત કચેરી ખેતીવાડી શાખાનો પણ સંપર્ક છે કરી શકો છો અને વિશેષ વધારે માહિતીની જરૂર હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ પણ તમે કરી શકો છો। આ વિડીયોને લાઇક કરી તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરજો। સરસ મજાની યોજના છે ટ્રેક્ટરની ટ્રોલી માટે 26/11/2024 રોજ સવારે 10:30 વાગે આ યોજના છે શરૂ થઈ રહી છે। વહેલા તે પહેલાના ધોરણે રહેશે એટલે ખાસ ખેડૂત મિત્રોને વિનંતી છે આ વિડીયો મેક્સિમમ ખેડૂત મિત્રો સુધી શેર કરે।